વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટની ગેલેરી અચાનક ધરાશાયી થતા ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં તેજલ ત્રિવેદી મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં અંદાજે 30 જેટલા મકાનો આવેલા છે, જેમાંથી 25 મકાનોમાં લોકો વસવાટ કરતા હતા. ઘટનાને પગલે સુરક્ષા કારણોસર તમામ મકાનો ખાલી કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. માથેથી છત છીનવાઈ જતા લોકો રઝળી પડ્યા છે અને હવે આગળ શું કરવું તે અંગે અનિશ્ચિતતા અનુભવાઈ રહી છે. હવે અમે ક્યાં જઈશું? નવા મકાન લેવાની અમારી ક્ષમતા નથી, એવી વ્યથા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. આ મુશ્કેલ સમયમાં આસપાસની સોસાયટીના રહીશો મદદે આવ્યા છે. નજીકના મંદિરમાં રહેવાની તથા જમવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત પરિવારજનોને થોડો સહારો મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક મદદ અને પુનર્વસન માટે પગલાં લેવા માંગ કરી છે. હાલ તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંબિકાધામ ફ્લેટમાં અહીંયા 30 મકાનો છે. આશરે 125 થી 130 લોકો રહે છે અને જે એમની અત્યારે વ્યવસ્થા કરેલી છે મંદિરમાં જમવાની ને એની, અને કોર્પોરેશનની ટીમ તરફથી અને ધારાસભ્ય તરફથી બી સૂચના આપેલી છે. અને અત્યારે એમના ફાયર બ્રિગેડને બોલાવીને આગળ જે એમને જરૂરિયાત ચીજ વસ્તુઓ છે એ બધું કાઢવામાં આવશે અને અમારા તરફથી જેટલી પૂરતી મદદ થશે એટલી અમે મદદ કરીશું. ગઈકાલે તમને શું મેસેજ મળ્યો હતો તાત્કાલિક મદદ? અહીંયાથી સ્થાનિકના લોકો, અહીંયા અમારા કાર્યકર્તા સ્થાનિક રહે છે, એમનો ફોન આવ્યો હતો ને એમને તાત્કાલિક અમે અહીંયા આવીને જેટલી મદદ થતી એટલી મદદ કરીશું. હવે લોકો જે છે તે બેઘર થઈ ગયા છે એવું કહી રહ્યા છે. હા, અને ધગધગતો તડકો છે, સિનિયર સિટીઝન છે, બાળકો છે, એમના માથે છત ક્યારે આવશે એવું એ ચિંતા કરી રહ્યા હા, છે. એ અમારા તરફથી પૂરતી મદદ થઈ રહેશે. જેટલી મદદ થશે એટલી અમે મદદ કરવા તૈયાર છે. હા, તમારું નામ કહી દો. સચિન મિસ્ત્રી. હા, ગઈકાલે ઘટના બની પછી કઈ રીતે લોકોની મદદ કરી? ગઈકાલે જે ઘટના ઘટી એના પછી સૌથી પહેલાં જ્યારે નરેશભાઈ રબારીને જાણ થઈ ને તો એમને વાર નહીં જોઈને તરત અહીંયા પહોંચ્યા. જેવી રીતે સ્થાનિકની નાસ્તાથી માંડીને જમવાથી માંડીને રહેવા સુવાની વ્યવસ્થા એમને પહેલાં કરી. બરાબર છે. રાત લાગી તો એવી જાણ હતી કે ભાઈ સવારે કોર્પોરેશન અધિકારી આવશે કે થોડું કમાણ એ મળશે. બરાબર છે. એવું કોઈ જાણ હજુ થઈ નથી. અત્યારે બી સૌથી પહેલાં નરેશભાઈ જ આવ્યા છે. અત્યારે તો નરેશભાઈ આવી ગયા છે એટલે હવે કશો જ અમારો વાંધો નથી. બસ.